દાહોદ કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ। દાહોદ કલેક્ટર કચેરી સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની મીટિંગ યોજવામાં આવી હતી। આ બેઠક દરમિયાન આરોગ્યને ધ્યાને રાખી સમાજના વાસ્તવિક ચિત્રને સામે લઈ આરોગ્ય વિભાગ દ્વારા અપાતી આરોગ્યની સુવિધાઓ અંગેની તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સમીક્ષા સહ ચર્ચા કરવામાં આવી હતી। તમામ આંગણવાડી તેમજ શાળાઓમાં વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવી, સિકલ સેલ જેવા રોગો અંગેની બાળકોમાં નાનપણથી જ જાગૃતિ આવે તે માટે વિડીયો બતાવી અત્યારથી જ જાગૃત કરવા માટેના કાર્યક્રમો કરવા તેમજ આયુષ્યમાન કાર્ડ થકી લોકોને સારવાર દરમિયાન કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની આગોતરા આયોજન સાથે વ્યવસ્થા કરવાની સાથે RKSK, RBSK મહિલા અને બાળ વિકાસ યોજના જેવી યોજનાઓ સંબંધિત વિભાગો દ્વારા કરાતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી। સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટેની સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી હતી।